હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી ઉદય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે લઈને આવ્યા છીએ તાજેતરમાં ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ એટલે કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશેના મહત્ત્વના સમાચાર. તો વિડીયોમાં છેલ્લા સુધી જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો બધાને ખબર છે એમ કે તાજેતરમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. તો આપણા દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જણાવે છે કે તાજેતરમાં ખાડી દેશોમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની પરિસ્થિતિ કઈ દિશામાં આગળ વધે છે તે વિશે કહેવું ઘણું જ મુશ્કેલ છે, કારણ કે આ યુદ્ધ અત્યંત વિનાશકારી બની ચૂક્યું છે. મિડલ ઇસ્ટમાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભીષણ તણાવ પર ભારત સરકારે ઊંડી ચિંતા વ્યક્ત કરવી છે. કોલકાતામાં આયોજિત મેરીટાઈમ સમિટ સાગર સંકલ્પને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે વર્તમાનમાં વૈશ્વિક પરિસ્થિતિ અત્યંત અસામાન્ય છે અને આ સંઘર્ષના પરિણામોની આગાહી કરવી હાલ ખૂબ જ મુશ્કેલ છે. એટલે કે તાજેતરમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશેની પરિસ્થિતિના પરિણામો વિશે ચર્ચા કરવી હાલ અત્યંત મુશ્કેલ છે, કારણ કે તેનું પરિણામ અસામાન્ય હોઈ શકે છે. બીજા એક મહત્ત્વના સમાચાર છે કે અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવ્યો, જેના કારણે ઈરાને પોતાના વિસ્તારમાં આવેલી હોર્મુઝ ખાડી પર કબજો કરી લીધો છે, જેના કારણે વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર મચી ગયો છે. એટલે કે વૈશ્વિક તેલ બજારમાં ચાલતા જહાજોની ટ્રાફિક 92% ઘટી ગઈ છે અને અમેરિકન વીમા કંપનીઓને પણ ભારે નુકસાન થયું છે, જેના કારણે અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઊંચા કરી દીધા. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા યુદ્ધના સંકટ વચ્ચે વૈશ્વિક તેલ પુરવઠાને લઈને અત્યંત ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે. ફાઇનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ અમેરિકાની વીમા ક્ષમતામાં મોટું ગાબડું પડતા દરરોજનું 2 કરોડ બેરલ તેલ સપ્લાય થંભી ગયો છે. વૈશ્વિક તેલ સંકટ વધારે ગાઢ બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં 2 કરોડ બેરલ તેલનો પુરવઠો અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઊંચા કરી લેતા ઠપ થઈ ગયો. અમુક બીજા મહત્ત્વના સમાચાર. ઈરાનના યુદ્ધ દરમિયાન અમેરિકાએ હોર્મુઝ ખાડી પર કબજો કર્યો. જે આગળ બતાવ્યું તે મુજબ ઈરાનના 17 જહાજ ડૂબી ગયા છે. તો હોર્મુઝ ખાડી પર યુએસના નૌકાદળનો કબજો થયો, જેના કારણે ઈરાનના 17 જહાજ ડૂબી ગયા. ઈરાને હોર્મુઝ ખાડી બંધ કરતા ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદશે. એટલે કે ઈરાને હોર્મુઝ ખાડી પર કબજો મેળવી અને તેને બંધ કરી દીધી, જેના કારણે અમેરિકન તેલના જહાજો હવે ભારત સુધી પહોંચી શકતા નથી. તે માટે હવે ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે. તો ઈરાન યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત. રશિયા 95 લાખ બેરલ ઓઇલ આપશે ભારતને. એટલે કે ભારત હવે રશિયા પાસેથી 95 લાખ બેરલ ઓઇલ ખરીદશે. ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ ચાલુ જ છે. ત્યારે ઉમરગામના મરોલી ગામના 25થી વધુ માછીમારો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયા છે અને મુશ્કેલીમાં મુકાયા. ઈરાનમાં આવેલા કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા છે અને તેમના પરિવારજનો અત્યંત ચિંતા કરી રહ્યા છે. આ વિડીયો તમને ગમ્યો હશે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા નવા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.